હેલો મિત્રો, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન. મોસ્ટ ટાઈમ એવું કહી શકાય કે ભારતીય બંધારણની આમાં આપણે વાત કરવાના છે. ઘણા લોકો તમે જોયા હશે કે 5-5 કલાકના વિડીયો બનાવે ભારતીય બંધારણ પર, બરાબર. પણ તમે પહેલાં આટલું બેઝિક તો તમને ભારતીય બંધારણ વિશે ખબર હોવી જોઈએ, અને આની અંદરથી એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય તો આવડવા જોઈએ. પહેલાં બેઝિક તો પહેલાં ભણો તમે, પછી એ લોકોની જાળમાં ફસાવો, બરાબર. તો ચલો એ બધું આપણે વાતો નથી કરવી. આપણે જોઈશું 15મું ચેપ્ટર ભારતીય બંધારણ. આમાં જોજો તમે કેટલા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાયેલા છે, પછી કહેજો કે ભાઈ આમાંથી નથી પૂછાતા કે પૂછાવાય છે, બરાબર છે. તો આપણે આજે જોઈએ ભારતીય બંધારણ. આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, આમાં બોર ના થતા મિત્રો, આ એક્ઝામની અંદર પૂછાય છે આ બધી વસ્તુ, એટલે આ બધું એક્ઝામમાં પૂછાતું જ હોય છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષાના લોકો વસે છે. વિશ્વમાં ભૌગોલિક, સામાજિક, સ્થાનિક વિવિધતામાં આપણો દેશ સૌથી અલગ તરી આવે છે. અનેક વિવિધતા છતાં આપણે સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે. બંધારણ એટલે શું કે આખા દેશને કઈ રીતે ચલાવવો, બરાબર છે, એના નીતિ નિયમોને એ બધું એની અંદર હોય છે. એટલે દરેક જે કહેવાય કે સ્વતંત્ર જે રાષ્ટ્ર હોય એનું દરેકનું બંધારણ ઘડવામાં આવ્યું છે. દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે. બંધારણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશોનો વહીવટ કરે છે. એટલે સરકારે કઈ રીતે વહીવટ કરવો એ શેમાં લખેલું હોય તો કે ભાઈ બંધારણમાં લખેલું હોય. બંધારણમાં જણાવ્યા પ્રમાણે દેશનો વહીવટ થવો જોઈએ. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. જો પ્રશ્ન પૂછાય કે સૌથી મોટું લેખિત બંધારણ, લખેલું બંધારણ કોનું છે સૌથી મોટું, તો કે આપણા ભારત દેશનું છે. વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતા તથા પડકારો વચ્ચે સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવે છે. એટલે એક ચોપડી છે જેની અંદર બધા નીતિ નિયમો લખેલા છે, એવું સમજો શોર્ટમાં. તો એનું પૂઠું છે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર. જો અને આ લોગો છે આપણે 3 સિંહની આકૃતિવાળો, બરાબર. બંધારણનો અર્થ શું, તો એનું વાત કરેલી છે કે ભાઈ બંધારણને આપણે કહીએ છીએ કે ભાઈ બંધારણ બધા તમે સાંભળ્યું જ હશે, બધા કહેતા છે બંધારણ છે, બરાબર. તો શું બંધારણ એટલે શું એ જોવાનું છે આપણે. તો કે ભાઈ બંધારણનો અર્થ શું, તો કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો વ્યવસ્થિત રીતે સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. એટલે દેશનું શાસન કરવા, વહીવટ કરવા, ચલાવવા માટે જે ઘડવામાં આવેલા નિયમો જે છે એ વ્યવસ્થિત રીતે આની અંદર લખેલા છે. બંધારણની આપણે બહુ મોટો ટોપિક છે બંધારણ, બરાબર. પણ આપણે જે એક્ઝામની અંદર પૂછાય છે એ આની અંદરથી જ હોય છે, એટલે બીજે કંઈ ફાંફા મારવાની જરૂર નથી. બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? બાબા સાહેબ આંબેડકર. આપણો દેશ આઝાદ થયો પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના જરૂરી જણાયું. એટલે જો આપણો દેશ જ્યારે આઝાદ થયો, બરાબર છે, એટલે દેશનું સંચાલન કરવા કોઈક માર્ગદર્શિકા તો હોવી જોઈએ ને, તો એ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાવ્યું. જરૂર કેમ પડી, ખ્યાલ આવી ગયો ને. બંધારણ ઘડવા માટે રચાયેલી જે સભા છે એને બંધારણીય સભા કહેવામાં આવે છે. બંધારણ બનાવવા માટે પણ એક સભા રચવામાં આવી, એને બંધારણીય સભા કહે છે. બંધારણના કુલ 389 સભ્યો હતા, અને એકવાર એક્ઝામમાં પૂછાઈ ગયું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 389. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળીને 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. અલગ અલગ 23 સમિતિઓ હતી, 389 સભ્યો હતા. જુદી જુદી કોમ, ધર્મ, લિંગ, ભિન્ન ભૌગોલિક પ્રદેશની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સભ્યોમાં જોઈએ તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્થોની, HP મોદી, KS અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, પછી છે KT શાહ, તથા મહિલા પ્રતિનિધિઓમાં જોઈએ તો સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ થાય છે. એટલે આટલા કહેવાય કે આગળ પડતા લોકો હતા. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ હતા. આ પણ અનેકવાર પૂછાઈ ગયું છે. બંધારણના જે આટલા પેરેગ્રાફ જો એમાં તો ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા જ છે. તો બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે બંધારણની ખરડા એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા ભીમરાવ આંબેડકર.
બંધારણ નિર્માતાની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓ બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. આની અંદર જો અધ્યક્ષ કે તો રાજેન્દ્ર પ્રસાદ, અને એવું કે ખરડા સમિતિ અથવા ડ્રાફ્ટિંગ સમિતિ અથવા મુસદ્દા સમિતિ, તો એ બધાના અધ્યક્ષ કોણ હતા? તો ભીમરાવ આંબેડકર. બરાબર, તો એ ખાસ યાદ રાખવાનું. પછી પ્રવૃત્તિઓ આમાં આપેલી છે, બધાના નામ જોવાના છે, કોણ કોણ છે. બરાબર, હવે બંધારણની આ બધા પ્રશ્નો મિત્રો પૂછાઈ ગયેલા છે, એટલે ફોકસ સાથે વાંચજો અને યાદ રાખવાનો ટ્રાય કરજો. બરાબર, કેટલા સભ્યો હતા? 389, 389 સભ્યો હતા. બરાબર, 23 સમિતિઓ હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક, આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. ક્યારે? 9 ડિસેમ્બર 1946ના રોજ. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી. કેટલો ટાઈમ લાગ્યો એમને? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અને કેટલી બેઠકો મળી? 166 બેઠકો. પહેલી બેઠક ક્યારે? 9 ડિસેમ્બર 1946. આ પ્રક્રિયામાં તેઓ દુનિયાના જુદા જુદા બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર 1949માં રોજ તૈયાર થયેલા બંધારણ સભાએ સ્વીકાર્યું. એટલે ક્યારે તૈયાર થઈ ગયું? 26 નવેમ્બરે 1949ના રોજ. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. એટલે અમલમાં આવ્યું એવું પૂછે તો ક્યારે? તો કે ભાઈ 26મી જાન્યુઆરી 1950 બધાને ખબર છે, પણ બનીને તૈયાર ક્યારે થઈ ગયું હતું? તો કે 26 નવેમ્બર 1949ની અંદર. જો આમાં 2 ફોટોગ્રાફ પણ આપેલા છે. બંધારણની રચનાની બેઠક આવી રીતે હતી. દર વર્ષે 26 નવેમ્બરને બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26મા નવેમ્બરને શું કહીએ છીએ આપણે? કે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણના દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હીના સંસદ ભવનમાં અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ભીમરાવ આંબેડકર જે છે એ આ દિવસે ખાસ આપણે યાદ કરીએ છીએ. એટલે આ બંધારણની થોડીક શોર્ટ એન્ડ સ્વીટ વાતો જો આટલું બહુ મોસ્ટ ટાઈમ પી છે. થોડુંક રિવાઇઝ થોડુંક એક તમને કહી દઉં કે આમાં કયા કયા મોસ્ટ ટાઈમ પી છે. જો એક તો આમાં પહેલી લાઈન છે કે ભાઈ આપણું સૌથી મોટું લિખિત બંધારણ છે, એ પહેલી વાત. બરાબર, પછી બંધારણના ઘડવૈયા કોણ હતા? કે ભાઈ ભીમરાવ આંબેડકર. બરાબર છે, બાબા સાહેબ આંબેડકર. પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? કે રાજેન્દ્ર પ્રસાદ હતા. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ભીમરાવ આંબેડકર હતા. આ મોસ્ટ ટાઈમ બી બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. પ્રથમ બંધારણ સભાની બેઠક ક્યારે મળી હતી? 9મી ડિસેમ્બર 1946ના રોજ. બંધારણ સભાએ જે બંધારણ બનાવવા કેટલો ટાઈમ લીધો હતો? કે 2 વર્ષ 11 માસ 18 દિવસ. બેઠકો કેટલી હતી? 166 હતી. સમિતિઓ કેટલી હતી? 23 સમિતિ હતી. બરાબર છે, આપણે જોઈ લીધું. બરાબર, 23 સમિતિઓ હતી. પછી ક્યારે રેડી થઈ ગયું બનીને? તો કે ભાઈ 26મી નવેમ્બર 1949ના રોજ. અને અમલ ક્યારે થયું? 26મી જાન્યુઆરી 1950ના રોજ. બરાબર, હવે બંધારણની જે વિશેષતા છે એ વાત કરીએ આપણે કે બંધારણની શું વિશેષતા છે. આપણું બંધારણ અનેક રીતે વિશેષ અને ખાસ કહી શકાય તેવું છે. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંધારણની કેટલીક વિશેષતા છે આપણે જાણીશું. એટલે વિશેષતા શું છે? કે ભાઈ સૌથી મોટું આપણું લેખિત બંધારણ છે અને એની શરૂઆત ક્યાંથી થાય છે એ પણ પૂછાઈ ગયેલું છે કે આમુખથી થાય છે. બરાબર, હવે લોકશાહી. તો લોકશાહી એટલે શું કહેવા માંગે છે? કે ભારત એ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીની બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં આપેલી વ્યાખ્યા મુજબ લોકોનું અને લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે કે લોકશાહી. લોકશાહી એટલે શું? ખ્યાલ આવ્યો ને તમને? લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે, જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશનો નાગરિક જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. અને સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. હવે જાણવું ગમશેની અંદર પણ મસ્ત આપેલી છે ડેટા કે ભાઈ બંધારણના નિર્માણ વખતે મતાધિકાર 21 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો હતો. કેટલા વર્ષનો હતો? 21 વર્ષે તમે ચૂંટણી ઇલેક્શનમાં વોટ આપી શકો. પછી શું થયું કે બંધારણ અમલી બન્યા 39 વર્ષ પછી 1989માં બંધારણમાં જે 61મો સુધારો થયો ત્યાર પછી જે મતાધિકાર માટેની ઉંમર છે એ 18 કરવામાં આવી. બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું. કયો સુધારો? 61મો સુધારો. ક્યારે? 1989માં.
હવે બિનસાંપ્રદાયિક એટલે શું? તો કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ પણ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ અને પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓ ખાતરી આપવા આપણે બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિક પોતાના ધર્મ પાળવાની માન્યતા ધરાવતી અને પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. બિનસાંપ્રદાયિક એટલે કે કોઈ ધર્મ રિલેટેડ આપણો રાષ્ટ્ર નથી. જાણવું ગમશેની અંદર આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1976ની અંદર 42માં જે સુધારો થયો એમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. કયો 42માં સુધારો ક્યારે થયો? 1976ની અંદર. બરાબર. હવે પ્રજાસત્તાક, તો કે ભાઈ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે લોકો, જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર એટલે પ્રજાસત્તાક, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહી તેમજ વંશ પરંપરાગત હોતું નથી. તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. સમજ્યા તમે? લોકશાહી એટલે સમજી ગયા ને કે શું છે વસ્તુ? લોકો દ્વારા જ બધા ચૂંટાતા હોય છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. આ વ્યવસ્થામાંથી પંચાયતથી સંસદ સુધીના તમામ હોદ્દેદારો જ્ઞાતિ, ધર્મ કે જાતિ જેવા કોઈ પણ ભેદભાવ વગર નાગરિકો માટે ખુલ્લા હોય છે. એટલે આપણે એવું કંઈ છે નહીં કે ધર્મ આ હોય તો તમે નેતા બની શકો, એવું કશું છે નહીં. સંઘરાજ્ય એટલે કેવું કે ભારત એક સંઘરાજ્ય છે, એટલે કે જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રથી શાસન કરવું કઠિન છે. એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. એટલે આપણો આટલો મોટો દેશ એટલે એવું કહેવાય કે ભાઈ એક જ સ્થળેથી ના થઈ શકે. એટલે એના માટે આપણે શું પસંદ કરેલું છે કે સંઘીય શાસન વ્યવસ્થા. એટલે કે સંઘીય શાસન વ્યવસ્થા બે પ્રકારની રચના કરવામાં આવે છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો, સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. એટલે ભાઈ સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકારે શું કરવાનું, રાજ્ય સરકારે શું કરવાનું, બંનેની સ્પષ્ટ વહેંચણી છે. એટલે તમે સમજો કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શું છે, ગુજરાત સરકાર કોની? ભાઈ ભૂપેન્દ્ર પટેલની. અને સંઘ સરકાર એટલે કેન્દ્રમાં કોણ છે અત્યારે? નરેન્દ્ર મોદી. તો સંઘ અને રાજ્યના પર્ટિક્યુલર કામો વહેંચેલા છે કે આને આ કરવાનું, આને આ કરવાનું, અને બંનેના મિક્સ પણ કામ હોઈ શકે. બરાબર. દેશના મહત્વના કાર્યો અને સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવ્યા છે. એટલે દેશમાં જે મહત્વના કાર્યો અને સંઘની સત્તાઓ છે એ બધી કોના હાથમાં છે? સંઘ સત્તાના હાથમાં. મહત્વના જે કાર્યો હોય એ દેશના. અને સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સંઘ સરકાર કો, કેન્દ્ર સરકાર કો, બધું એક જ. બરાબર. મૂળભૂત હકો અને ફરજોની વાત છે તો દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. નાગરિક તરીકે કેટલાક હકો આપણે ભોગવીએ છીએ, પરંતુ આપણા હકથી બીજાના હકને નુકસાન ન થાય તે માટે રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિકને સહયોગી બનવા મૂળભૂત ફરજો પણ આપવામાં આવેલી છે. એટલે મૂળભૂત ફરજો પણ છે અને આપણી મૂળભૂત હકો પણ છે. હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ જેવા છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે મૂળભૂત હકો કયા કયા છે આપણા? તો કે રાષ્ટ્રની સ્થિરતા અને એક વ્યક્તિગત સ્વતંત્રતાના સંરક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે. કયા કયા છે મૂળભૂત હકો? સમાનતાનો હક, પહેલાં જોઈ લઈએ છૂટા છૂટા. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. શું છે? કાયદાની દ્રષ્ટિએ બધા સમાન. ધર્મ હોય, જાતિ હોય, લિંગ હોય, રંગના આધારે કોઈપણ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. જો એક વસ્તુ મિત્રો છે કે આ બધું લખવા માટે બહુ સારું લાગે, પણ ખરેખર તો આ લોકો જ ભેદભાવ ઊભો કરે. કઈ રીતે? તો કે ભાઈ આરક્ષણ, આ લોકો માટે આટલા માર્ક્સ. હવે સિમ્પલ વસ્તુ તમે વિચારો, તમે મહેનત કરતા હોય, તમે 80 માર્ક્સે તમારું મેળ ના પડે ને પેલો 20 માર્ક્સવાળો જ્યારે સીટ લઈ જાય ત્યારે કેવો ગુસ્સો આવે. એટલે આ વસ્તુ બધી કહેવા માટે સારી છે, પણ એ આપણે ટોપિકમાં પડવું નથી. બરાબર. પછી છે સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતાનો હક એમાં શું છે? તો કે દેશના દરેક નાગરિકો પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવા તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સ્વતંત્ર રીતે તમે કોઈ પણ જગ્યાએ ફરી શકો, કોઈ પણ જગ્યાએ, ભારત દેશમાં તમે કોઈ પણ જગ્યાએ ફરી શકો, ત્યાં આગળ વ્યવસાય કરી શકો, હરવા ફરવા માટે કોઈ પણ કહેવાય કે કોઈ રોકટોક હોતી નથી. હવે શોષણ સામે વિરોધનો હક. એટલે શોષણ સામે કઈ રીતે? તો કે કોઈ પણ વ્યક્તિનું બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય બંધારણનો છે. 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી અને તેનું શોષણ જ કહેવાય. તેથી એ ગુનો છે. એટલે 14 વર્ષથી નાની ઉંમરનું જો કોઈ બાળક હોય
અને બાળમજૂરી કરાવતા હોય કોઈ તો એ ગુનાપાત્ર છે. પોતાનું શોષણ થતું અટકાવવા માટે તેને વિરોધ કરવા માટે હક આપવામાં આવ્યો છે. પછી ધાર્મિક સ્વતંત્રતાનો હક, દેશના દરેક નાગરિકોને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય તેવા કોઈ પણ ધર્મ પાળવાની તથા તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કોઈ પણ ધર્મ તે પાડી શકે, એમાં કોઈ રોકટોક હોતી નથી. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એ કઈ રીતે છે તો કે કોઈ પણ નાગરિકે પોતાની ભાષા, બોલી, પ્રણાલિકાઓ અને આદર્શો, મૂલ્યો વગેરે ધરાવવાની, જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. પછી છે બંધારણીય ઇલાજોનો હક. ગમે એટલા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે જોગવાઈ કરવામાં આવી છે. જો નાગરિકો મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયનો આશરો લઈ શકે છે. આથી જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ બંધારણ, આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે આ લાઈન છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણીય આત્મા કહ્યો છે, કોને? બંધારણીય ઇલાજોને. ગમે તે રીતે પૂછાય, બરાબર, આ આપણે યાદ રાખવું. આ જ પ્રમાણે આપવામાં આવેલા મૂળભૂત હકો વિશિષ્ટ સંજોગોમાં મર્યાદિત સમય માટે સ્થગિત કરી શકાય છે. એટલે કે આ પ્રમાણે આપવામાં આવેલા મૂળભૂત હક છે ને આપણો, કે ભાઈ ગમે તે હરવા ફરવાને છૂટ છે, બરાબર, પણ વિશિષ્ટ કોઈક સંજોગો હોય, ધારો કે આપણે કોરોનાની વાત કરીએ તો કોરોનામાં આવી રીતે હરવા ફરવાની જે વાત કરેલી એ હક આપણો છીનવી લીધેલો, બરાબર છે. તો એ કઈ રીતે? તો કે એ વિશિષ્ટ કોઈ સંજોગ એવા ઊભા થાય તો એ સ્થગિત પણ કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ પોતાના હકનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ, સમૂહ કે રાષ્ટ્રના હિતને નુકસાન કરે એ રીતે ભોગવી શકતી નથી, બરાબર. હવે જાણવું ગમશેની અંદર એક લાઈન આપેલી છે કે સંયુક્ત રાષ્ટ્રોએ મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા છે. તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઓળખાય છે. આ પૂછાયેલું છે કે માનવ હક દિન કયા દિવસે ઉજવે? 10 ડિસેમ્બર. કેમ? કારણ કે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કરેલા. કોને? સંયુક્ત રાષ્ટ્રોએ. હવે મૂળભૂત ફરજો. હવે હકો છે તો ભાઈ ફરજો તો હોય ને. તો મૂળભૂત ફરજો, જેમાં નાગરિક કેટલાક મૂળભૂત હકો આપવામાં આવ્યા છે તેમજ નાગરિકોની કુલ કેટલીક મૂળભૂત ફરજો પણ સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. એ નીચે મુજબ છે. એ આપણે જોઈ લઈએ કયા કયા આપણી ફરજો છે, આપણા ફરજમાં શું શું આવે છે. તો કે ભાઈ બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. એટલે આ બાબતે કોઈ પણ આપણી આ ફરજ છે, બરાબર, તો આપણે કરવી જોઈએ કે બંધારણને વફાદાર રહેવાનું, પ્લસ કે જે સંસ્થાનો હોય, રાષ્ટ્રધ્વજ હોય, રાષ્ટ્રગીતનો આદર કરવાનો. આઝાદી માટે આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. એટલે આઝાદીમાં જે લોકો રાષ્ટ્રીય લડતમાં જેમને લોહી રેડ્યા છે એમને યાદ રાખવાના, એમને આદર્શો જે છે એમને હૃદયમાં શું કહેવાય, પ્રતિષ્ઠિત કરવાના. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. એટલે આ બધી ફરજો છે મિત્રો, એ આપણે એકવાર તો ખબર અને હોવી જોઈએ અને કરવું જોઈએ, બરાબર. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર થઈને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવના વૃદ્ધિ કરવાની. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તો તેવા વ્યવહારો ત્યજી દેવાની. આપની સમન્વિત સંસ્કૃતિ, સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેને જાળવી રાખવાની. જંગલો હોય, તળાવો હોય, નદીઓ હોય, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. એ પણ આપણી ફરજ છે. વૈજ્ઞાનિક માનવતાવાદ, જિજ્ઞાસા અને તથા સુધારવાની ભાવના કેળવવાની. પછી જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનો. જાહેર મિલકતો જે હોય એ તમે જોશો કે આપણે અત્યારે હાલમાં પેલું એક આવ્યું હતું કે ટ્રેનો સળગાવી દીધી, બરાબર, પણ આપણા ફરજમાં કીધેલું કે ભાઈ જાહેર મિલકતનું રક્ષણ કરવાનું, બરાબર છે, હિંસા નહીં કરવાની એમ. રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધમાં વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિત્વ અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો. માતા પિતા અને વાલીઓને 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળકો અને બાલ્ય શિક્ષણની તકો પૂરી પાડવાની. એટલે 14 થી 16 વર્ષનું જો 6 વર્ષથી 14 વર્ષ સુધીનું જે બાળક હોય એની જે કહેવાય શિક્ષણની તકો પૂરી પાડવાની. કોની જવાબદારી છે? માતા પિતાની. સરકારની પણ છે, પણ આની અંદર ફરજની અંદર માતા પિતાની આપેલી છે. હવે જાણવું ગમશેની અંદર છે કે ભાઈ મૂળભૂત ફરજોનો સમાવેશ 1976માં બંધારણીય સુધારાઓમાં
કરીને કરવામાં આવ્યું. એટલે પહેલાં નહોતું પણ પછી 1976ની અંદર આ વસ્તુ એડ કરી. બરાબર. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજો અને 10 ડિસેમ્બરે આપણે મૂળભૂત હકો. બરાબર છે, એવું યાદ રાખવાનું. પછી ભારતના બંધારણને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. ભારત મુજબ આપણું બંધારણ છે એક પવિત્ર ગ્રંથમાં ગણવામાં આવે છે. જો લેખિત બંધારણ ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે દેશમાં વહીવટમાં અરાજકતા ફેલાવી શકે. બંધારણ આપણી ન્યાય પ્રણાલીને જાળવે છે તેમજ લોકોને એક મર્યાદામાં રહીને એકત્વ ભાવનાથી કામ કરવા પ્રેરિત કરે છે. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે શાળામાં બંધારણ હકો મૂળભૂત ફરજો આધારિત ક્વિઝ યોજો. બરાબર. અને આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો આની અંદર જોશો મિત્રો તમે, એક તો આ મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવાય છે? 6 જાન્યુઆરી. બરાબર છે. એનો સમાવેશ ક્યારે કરવામાં? 1976માં બંધારણીય એટલે કે મૂળભૂત ફરજોનો. બરાબર છે. પછી આ બધું વસ્તુ પૂછાયેલું છે અનેક બધી વાર. બરાબર. પછી આપણે આગળ જે વાત કરી કે ભાઈ બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે, તો આ બધા પ્રશ્નો અનેક વાર પૂછાયેલા છે. પછી બંધારણીય સભાના અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. બરાબર. તો આવા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. તો આ હતું પાઠ્યપુસ્તક આધારિત જે બંધારણનો જે કોન્સેપ્ટ હતો એ. તો આવી જ રીતે જો તમે તૈયારી કરવા માંગતા હોય કે ભાઈ પાઠ્યપુસ્તક આધારિત આપણે તૈયારી કરી છે, બીજી કોઈ બકવાસમાં આપણે પડવું નથી, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બરાબર. મળીશું નેક્સ્ટ વિડીયોમાં આગળના ટોપિક સાથે.